જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। ખામધ્રુવ રોડ પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં ઉધારમાં માલ આપવાની ના પાડતા વેપારી અને તેના પુત્ર પર 4 શખ્સોએ દુકાનમાં ઘૂસી જઈ પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ ખામધ્રુવ રોડ પર આવેલી ગણેશ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર દુકાન ચલાવતા 55 વર્ષીય નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા અને તેમના પુત્ર ક્રિશ કટારિયા પાસે અગાઉના દિવસે સંજય રાઠોડ નામનો શખ્સ ઉધાર પાઇપ ફિટિંગનો સામાન લેવા આવ્યો હતો। વેપારીએ ઉધાર માલ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા સંજય રાઠોડે મનદુખ રાખ્યું હતું। આગલા દિવસે સંજય રાઠોડ સાથે વિશાલ સિદ્ધિ, કાળુભાઈ અને એક અજાણ્યો શખ્સ સહિત 4 વ્યક્તિઓ હાથમાં લોખંડના પાઇપ લઈને ગણેશ એન્ટરપ્રાઇઝમાં ધસી આવ્યા હતા। આરોપીએ વેપારીને ધમકાવી કહ્યું કે તું મારા માણસ સંજયને ઉધાર માલ આપવાની ના કેમ પાડી? વેપારીએ ગાળો બોલવાની અને દબાણ સ્વીકારવાની ના પાડતા આરોપી વિશાલ સિદ્ધિએ લોખંડના પાઇપ વડે નીતિનભાઈના માથામાં જોરદાર ઘા માર્યો હતો। ત્યારબાદ 4 શખ્સોએ વેપારી તેમજ તેમના પુત્ર ક્રિશ પર તૂટી પડી ઢોરમાર માર્યો હતો। પાઇપ વડે હુમલો કરી બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। બનાવ બાદ આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે વિશાલ સિદ્ધિ, સંજય રાઠોડ, કાળુભાઈ તથા એક અજાણ્યા શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા મારું નામ છે। ખામધ્રુવ રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી, હાર્ડવેર પાઇપ ફિટિંગની। અને હું દુકાને બેઠો હતો, મેં એનો માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી, તો એ લોકોનો 3:30 થી 4:45 વાગ્યે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા, કેમ કરીને ક્યાં છો? એટલે મેં કીધું હું દુકાને બેઠો છું। એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાને આવીને હુમલો કર્યો મારી ઉપર। અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે, પાઇપ ને ધોકા છે। હા, ફરિયાદ કરી, સરકારીમાં દાખલ છે। જૂનાગઢમાં વકીલો સાથે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની દાદાગીરીના આક્ષેપ, વકીલ મંડળમાં ભારે રોષ। જૂનાગઢ મામલતદાર કચેરી બહાર નોટરીની કામગીરી કરતા એડવોકેટ અને નોટરી વકીલો સાથે મામલતદાર કચેરીના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાદાગીરી, ગેરવર્તન અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે। વકીલોના જણાવ્યા અનુસાર કાયદેસરની કાર્યવાહી અને પંચનામા વિના નોટરી સંબંધિત દસ્તાવેજો તથા સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ઘટનાને લઈને વકીલ મંડળે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વકીલ મંડળના સભ્યોનું કહેવું છે કે કાયદાની રક્ષા કરનાર વકીલો સાથે જો આવી રીતે દબંગગીરી અને ગેરવર્તન કરવામાં આવશે તો તે લોકશાહી અને કાયદાના શાસન માટે ચિંતાજનક બાબત છે। આ ઘટનાને લઈને વકીલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વકીલ મંડળે ચેતવણી આપી છે કે જો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, વિરોધ કાર્યક્રમો અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે। आप कहीं आओ, काल देवा कैसी
નથી લેતા એવું રેકોર્ડિંગ કરજો ભાઈ. આ કરે તો ખરા હું મંગાવી દઈ તું તાર કહે એક નહીં જેમ આવે ખબર અરજી લેવાની તો છે અરજી જ આપે. હું સાદિયા મનીષાબેન એડવોકેટ એન્ડ નોટરી. આજના રોજ અમે સવારના પોરમાં સવારે ત્યાં મામલતદાર ઓફિસે કામ કરવા માટે ગયા. ત્યારે ગયા તો થોડીક વાર થયું, હજી તો કાંઈ અમે સામાન કે કાંઈ રજિસ્ટર કે સિક્કા કે કાંઈ બહાર કાઢ્યું નહોતું, ખાલી બેઠા હતા. થોડીક વાર થયું ને સામાન રાખી અને કામ કરવા બેઠા તો ત્યાં મામલતદાર સાહેબ આવી ને અમને એમ બોલ્યા કે અહીંથી તમે નીકળી જાઓ. એ કે દર પેલી છે ને આવીને અમને બોલી જાય છે ત્યાં મામલતદાર સાહેબ, અને વકીલો પ્રત્યે અડધૂત શબ્દો બોલે છે. અમારા મિત્ર વાઘેલાભાઈ પ્રદીપભાઈના સિક્કા, રજિસ્ટર અને બેગ અને રાજાણીભાઈના બેગો અને છીનવીના અને એ લોકો લઈ ગયા છે. અને અડધું તો અમને બોલે છે, અવારનવાર આવીને ના બોલવાના શબ્દ બોલી જાય છે. અમને જ્ઞાતિ વિશે અભદ્ર શબ્દ બોલે છે. અમે મામલતદાર ઓફિસમાં જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે તમે લોકો અહીં અંદર આવીને કામ ના કરી શકો, તમારે અંદર આવવાની પરમિશન નથી. અને જે તે વખતે અમે કામ લઈને જઈએ છીએ તો બધા ટેબલ અમારી પાસેથી પૈસા માંગે છે. કેટલાની માંગણી કરે છે? એ લોકો નાયબ મામલતદાર છે એ તરામાં મેડમ બેસે છે, એનામાં મારે એક મેટર ગઈ છે તો એ લોકો એમ કહે છે 1000 થી 2000 રૂપિયા આપો તો તમારી ફાઇલ અમે આગળ વધારીએ. અને બીજું તો એમાં એવું કહેવાનું થાય છે જે લોકોની આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠા છે, જે લોકો હું જે આવકના દાખલા નોન ક્રિમિનલ લઈને અરજી લઈને જાઉં છું તો એ લોકો એમ બોલે છે કે તમારી અરજી આ ના લઈએ અમે. એ એમ કહે છે તમે અનલીગલી રીતે કામ કરો છો, પણ અમે અનલીગલી રીતે કામ કરતા નથી, હું લીગલી રીતે જ કામ કરું છું. એ એમ કહે છે કે તમે એફિડેવિટ અરજદાર વગરનું નોંધો છો, પણ હું અરજદાર વગર કાંઈ પણ વ્યક્તિનું કામ કરતી નથી. આવું કોણ બોલે છે? એ જ્યાં એક છોકરો છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠો છે, અંકુશ કરીને છે, એ અને નાયબ મામલતદાર મેડમ છે એ બોલે છે. એ એમ કહે છે કે તમે એક ફોર્મના મને 50 રૂપિયા આપો તો તમારું એ આવકનો દાખલો અમે કાઢીને રોજના રોજ આપશું. આજે શું કર્યું તમે અત્યારે? આજે અમે અહીંયા બી ડિવિઝનમાં આવ્યા હતા, અમે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે કેમ કે અવારનવાર એક જ્ઞાતિવત પ્રત્યે અમને અધૂટ કરે છે. હું કીધું બી ડિવિઝનમાં આજે અને હા, અને અમારા જે સિક્કા અને જે રજિસ્ટર ને બધું છે એની મામલતદાર બારૈયા સાહેબે અમારી લૂંટ કરી છે. શું માંગણી છે હવે? અને મોબાઈલ ભાઈના વાઘેલાભાઈ છે એનો મોબાઈલ, રજિસ્ટર, ટિકિટો ને બધું બેગ ને બધું લઈ ગયા છે. શું માંગણી છે હવે અંતે? અમારે એ જ માંગણી છે કે મામલતદાર સાહેબ આવી એની સામે કાયદેસર પ્રત્યે કાર્યવાહી થાય. કાર્યવાહી નહીં થાય તો કેવા પગલા આગામી દિવસોમાં રહે વકીલ મિત્રો? જો કાર્યવાહી નહીં થાય તો હું ભૂખ હડતાલ ઉપર બેસીશ. વકીલ મિત્રો કેવી રીતે આગળ આવશે? અમે બધા એના સપોર્ટમાં છીએ, બધા સપોર્ટમાં છીએ. તો મામલો જી મામલતદાર ઓફિસમાં જે એડવોકેટ એન્ડ નોટરી અને બીજા એડવોકેટ સાહેબ જે ત્યાં ગયા હતા આજે, એમને ત્યાં ઠેલા લઈને બેઠા હતા અને ત્યાંથી એમને ઠેલા મામલતદાર સાહેબ અને એમની સાથે જે સ્ટાફ હતા એ લોકોની પાસે ઝૂંટવીને લઈ ગયા. અને એ સંદર્ભે મને ત્યાંના વકીલ સાહેબનો ફોન આવ્યો. એટલે ફોન આવ્યો એટલે અમે અમારે કોર્ટમાંથી અમારી કામગીરી મૂકી હું ને અમારા સેક્રેટરી મનોજભાઈ દવે ત્યાં મામલતદાર ઓફિસે પહોંચ્યા. અને મામલતદાર ઓફિસે પહોંચ્યા અને વાત કરી સાહેબ કે ભાઈ ખરેખર શું હતું આ પહેલાં અમારા સાંભળ્યા અમારા એડવોકેટ ભાઈ શું સિચ્યુએશન હતી. એટલે એને કીધું ભાઈ ગઈકાલે આવો બનાવ બન્યો હતો જે મારા મનીષાને કીધું. એના સાથે આજે મામલતદાર સાહેબ સાથેના જે સ્ટાફ હતા
એ અમારા ઠેલા લઈ ગયા છે. કોક જણા કલા અત્યારે પ્રદીપભાઈનો ઠેલો લઈ ગયા, રાધાણીભાઈનો ઠેલો લઈ ગયા, અને એમાં નોટરીના સિક્કા છે, પછી નોટરીનું બીજીનું છે, રોકડ રકમ છે, મોબાઈલ, એટલી એટલી વસ્તુ સાહેબ લઈ ગયા. એટલે સાહેબને ઉપર વિનંતી કરાય કે સાહેબ તમે ત્યાં લઈ ગયા છો શું કારણ? તો ઉપર સાહેબ હતા નહીં, સાહેબ અંદર પોતાને વાત કરતા હતા, અને કોઈ કીધું ભાઈ બહારના પ્રમુખ આવ્યા છે અને સેક્રેટરી પ્રમુખ તમને મળવા માગે છે, એટલે કે બોલ આવું. પછી બે મિનિટ થઈ એટલે પછી ત્યાંથી સાહેબે દરવાજો ખોલ્યો અને પીયુને જોયું તો કે ભાઈ એકુબ બબે આવો. ભાઈ એકુબ બબે નહીં, પણ અમારા જે વકીલ સાહેબો છે એની બધાને આપ ફરિયાદ સાંભળો અને જે કંઈ સાચી વસ્તુ હોય એ કન્સિડર કરી અને આ વસ્તુનું નિરાકરણ અહીંયા કરો. પણ તો એને એ રીતે નહીં કે નહીં તમે કે 2 જણા આવો. મેં અને મારા સેક્રેટરી એમ કીધું ભાઈ અમે 2 જણા નહીં આવીએ, અમે આવશું તો અમારા વકીલ સાહેબો અને બધા આવશું, ખરેખર તમને સાંભળીએ અને આને સાંભળીએ, જે કંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ થવું જોઈએ. એટલે વળી પાછા સાહેબ કોપરે ફોનથી વાત કરવા માંડ્યા અને પછી અમને એમ થયું કે સાહેબ મળવા માંગતા નથી, એટલે હવે ત્યાંથી નીકળી ગયા. આ વકીલ મિત્રોનું અપમાન ગણાય છે, શું કહેશો? અપમાન તો ન ગણાય, પણ સાહેબને જે કાંઈ હોય વકીલ સાહેબોને જે ઠેલાના અંતર લઈ ગયા એ મારી દ્રષ્ટિએ વધુ પડતું કરે. આ ચીજ લોકશાહીનું અનંત થયું. આની સામે અત્યારે પછી ત્યાં જે નોટરી સાહેબો અને વકીલ સાહેબો જેના માટે આ બનાવ બન્યો એ લોકો અમારે જુનાગઢ બારમાં આવી અને એમને બધી રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી એમને એવું કીધું કે અમારે એક આ સંદર્ભે ફરિયાદ કરવી છે, એટલે તેને આજે એમના વિરુદ્ધ અમે ફરિયાદ આપી છે અહીંયા અને લીગલ કાર્યવાહી થવા બધાય વકીલ પછી આપણે બધા 12 લોકો મેં અહીંયા રજૂઆત કરવા આવ્યા અને ફરિયાદ આપી. નમસ્કાર. મારા જુનાગઢમાં નોંધાયેલા લગભગ અંદાજિત 15 થી 20 એડવોકેટ છે, જેમાંથી 7 કે 8 નોટરી પણ છે અને વર્ષોથી આજે જુનાગઢની મામલતદાર કચેરીમાં પ્રેક્ટિસ કરે છે અને મામલતદાર કચેરી ડેપ્યુટી કલેક્ટર. લગભગ 4-5 વર્ષ પહેલાં એક ડેપ્યુટી કલેક્ટર કોઈ હતા, એમને એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે આ લોકોએ આવું નહીં. એ પરિપત્ર મારી દ્રષ્ટિએ કાયદા નજરે બંધારણની જોઈ. આજે એડવોકેટ નોંધાયેલા છે અને કાયદાકીય મદદરૂપ થવા ગરીબ પ્રજાને અહીંયા પોતાની રોજીરોટી માટે બેઠા છે, ગરીબ પ્રજાને મદદરૂપ થાય છે અને એને જો તમે પબ્લિક પ્રિમાઇસીસમાં જે કોઈની માલિકીની નથી એવી પબ્લિક પ્રિમાઇસીસમાં પબ્લિક ઓફિસમાં આવતા કોઈ અટકાવી શકે નહીં. આજે ફરીથી ઇન્સિડન્ટ બન્યો અને સવારે મારા પ્રમુખશ્રીને ફોન આવ્યો એટલે 12-12:30 અમે અમારું કોર્ટનું કામ પડતું મેલી અને હું ને પ્રમુખ ભાવેશભાઈ જીજવાડે સીધા સિટી મામલતદારની કચેરી ગયા. ત્યાં બધાને સાંભળ્યા, પણ મામલતદારને મળીએ એની પહેલાં જે નીચેનો સ્ટાફ હતો એનું જે વર્તન હતું, હવે આજે પ્રમુખ અને સેક્રેટરીની સાથે અથવા તો અમારી હાજરીમાં અમારા વકીલ મિત્રો સાથે જેવું વર્તન હોય તો આપણે અંદાજ લગાવી શકીએ કે અમારા વકીલ મિત્રો જે કહે છે એ સાચી વાત છે, એની સાથે કેવું વર્તન હશે. બીજું મહત્ત્વનું વચ્ચે એક વાત કહી દઉં કે 3 દિવસ પહેલાં અમે કલેક્ટરશ્રી જુનાગઢને રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે એના માટે આવેદનપત્ર આપવા ગયા. કલેક્ટર સાહેબ વીસીમાં હતા. અમે આગ્રહ કર્યો કે સાહેબ અમારે તમને 2 મિનિટ મળીને આ અમારું આવેદનપત્ર સ્વીકારો. કલેક્ટર શ્રી જુનાગઢ સાહેબ પોતાની વીસી છોડી અમારું આવેદનપત્ર સ્વીકારવા આવેલા. આ કલેક્ટર સાહેબ છે અને આજ જે બનાવ બન્યો એ સિટી મામલતદાર બારિયા છે. આ બંને વચ્ચેનો આ જમીન આસમાનનો તફાવત. આજે બારિયા સાહેબે પહેલાં તો 4-5 મિનિટ અમને રાહ જોડાવી મને અને પ્રમુખ સાહેબને, પછી અમે બીજી રજૂઆત બીજી જગ્યાએ કરતા હતા. મીનવાઈલનો દરવાજો ખુલ્યો ને એમ કીધું એક પગે આવો. હવે આટલા વર્ષની 27 વર્ષની વકીલાતમાં અને જુનાગઢમાં હું ઘણા વર્ષથી હોદ્દેદાર છું, હાલમાં સેક્રેટરી છું, મેં આવું ક્યાંય અનુભવ નથી. પછી અમે આવતા રહ્યા, પછી તો એને ફોન પ્રમુખશ્રીને કર્યા, હવે નોટરીના સિક્કા દીધે. પણ ઇન શોર્ટ કાયદાની ભાષામાં વિચારીએ તો માન્ય એડવોકેટ સાહેબો, માન્ય નોટરી સાહેબો જે અહીંયા રોજબરોજ પોતાના કામકાજ અર્થે જાય છે, વકીલાતના વ્યવસાયના ભાગરૂપે જાય છે અને આ પબ્લિક પ્રોપર્ટી છે, પબ્લિક પ્રિમાઇસીસ છે. ભારતના બંધારણ મુજબ કોઈ મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર અમારા એડવોકેટ મિત્રને નોટરી મિત્રને આ કામ ધંધો કરતા રોકી શકે નહીં. અને ત્યારબાદ આ જેટલા ભોગ બનનાર છે એ લોકોની અમે લેખિતમાં અરજી 1200ને લીધી છે. એવી રીતે નોટરી 1200 સક્રિય થયું, એમને પણ એની અરજી સ્વીકારી છે. અને જે કોઈ અનલોફુલ એક્ટિવિટી મામલતદાર અને એના સ્ટાફે કરી છે એના અંગે કન્સર્ટ અમારા એડવોકેટ મિત્રોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં એક અરજી આપેલી છે મામલતદાર શ્રી બારિયા સાહેબ તથા મિસ્ટર બ્લોચ સામે. અને અમે આશા રાખીએ છીએ ભારત જુનાગઢ કે આ અંગે
યોગ્ય કાર્યવાહી ઝડપી રીતે થાય. ફરિયાદ લેવામાં નહીં આવે તો કેવી કાર્યવાહી આગામી ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે અમારા જુનાગઢ બાર ઝોનની કમિટીમાં આ પ્રશ્ન મેળશું, જનરલ બોર્ડમાં અમે મેળશું અને જનરલ બોર્ડ જે કાંઈ નિર્ણય કરે એ અમે પ્રમુખ અને સેક્રેટરી તરીકે અમે માગણાને સ્વીકારશું અને આગળના પગલાં અમે ત્યારે નક્કી કરીશું. વીજપડી વિકાસ કે ભ્રષ્ટાચાર? વીજપડીના પાણી સબ સ્ટેશનના બાંધકામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ, ઉચ્ચ સ્તરીય તપાસની ઉઠી માંગ. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે નવાગામ રોડ પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નિર્માણાધીન પાણી સબ સ્ટેશનની કામગીરી હાલ ભારે વિવાદમાં આવી છે. સ્થળ પર ચાલી રહેલા બાંધકામમાં ગુણવત્તા સાથે ચેડા થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે. આક્ષેપો વચ્ચે એક સ્થાનિક આગેવાને કામગીરીનો વિરોધ નોંધાવી કામ અટકાવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાંધકામમાં નક્કી કરેલા ધોરણોનું પાલન થતું નથી અને જ્યાં ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ ત્યાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર નાણાંથી થતી વિકાસ યોજનાની ગુણવત્તા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગ્રામજનોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની દેખરેખ છતાં કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. જો કે આવા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેથી સમગ્ર મામલે સ્વતંત્ર તથા નિષ્પક્ષ તપાસ જરૂરી હોવાનું સ્થાનિકો માને છે. ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ. સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ લોકોની સુવિધા માટે કરે છે, તેથી દરેક કામ પારદર્શક રીતે અને ટેન્ડરની શરતો મુજબ થવું જરૂરી છે. જો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત ઇજનેરોને સ્થળ પર પહોંચી ટેકનિકલ તપાસ કરાવવા, વપરાતા મટીરીયલના નમૂનાઓની ગુણવત્તા ચકાસવા અને સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. હવે સમગ્ર વિસ્તારની નજર જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર પર છે. શું જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરીને સત્ય બહાર લાવશે? શું જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે? કે પછી આ મામલો પણ માત્ર ચર્ચાઓ પૂરતો જ સીમિત રહી જશે? આ સવાલોના જવાબ હવે આવનારો સમય આપશે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.